બગદાણા વિવાદમાં જયરા જાહેરની ધરપકડ બાદ ધારાસભ્ય હીરા સોલંકી પણ બોલ્યા. તેમણે કહ્યું કે સમાજ અને સંગઠનોએ એક થઈ કાર્ય કરતા આજે ન્યાય મળ્યો. આ કોઈ સમાજ સામેનો રોષ નથી, પરંતુ માત્ર ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈ છે. નવનીત બાલદિયા કેસમાં કોળી સમાજ, સંગઠનો અને તમામ સમાજનો ધારાસભ્યે આભાર માન્યો. આ સિવાય યોગ્ય તપાસ અને ન્યાય અપાવવા બદલ મંત્રીઓ અને ધારાસભ્યોનો પણ આભાર માન્યો છે. સુરતના એક કાર્યક્રમમાં હીરા સોલંકીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈ પણ અન્યાય સામે આ જ રીતે સમાજ એક થઈને લડવા માટે તૈયાર રહેવું પડશે. સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનોને અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મસ્ત જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર, કેમ કે એ મારો આભાર માને છે, હું એમનો આભાર માનું છું. પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશ માટે આપણે પ્રયત્ન કરીએ. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી. તો બગદાણાના સમગ્ર વિવાદમાં હવે હીરા સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. સમાજ અને સંગઠનોને ન્યાય મળ્યો હોવાની વાત કરવામાં આવી. કોઈ સમાજ સામેનો રોષ નથી તેવી વાત પણ હીરા સોલંકી દ્વારા કરવામાં આવી છે. માત્ર ન્યાય અને અન્યાય વચ્ચેની આ લડાઈ હતી ને જેમાં ન્યાય મળ્યો હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. બગદાણા વિવાદમાં હીરા સોલંકીનું આ નિવેદન સામે આવ્યું.